મેમ, કપલે લગ્ન પહેલા કયા કયા રિપોર્ટ કરાવવા જોઈએ? લગ્ન પહેલાં બ્લડ ગ્રુપનો રિપોર્ટ હસબન્ડ અને વાઈફનું બ્લડ ગ્રુપ ચેક કરવું જરૂરી છે. એમાં જો વાઈફનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે અને હસબન્ડનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે તો આવા કેસમાં ઘણી વખત બાળકમાં ખોડખાપ પણ આવવાની શક્યતા હોય છે. પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થાય અથવા તો પ્રેગ્નન્સી રહ્યા પછી એબોર્શન થવાની શક્યતા હોય છે. બીજું, થેલેસીમિયા રિપોર્ટ. જો બંને પાર્ટનર થેલેસીમિયા માઇનર છે તો મોટાભાગે બાળકમાં કોઈ તકલીફ આવતી નથી. પણ જો એક પાર્ટનર થેલેસીમિયા માઇનર છે અને એક થેલેસીમિયા મેજર છે તો બાળકમાં થેલેસીમિયા મેજર આવવાના ચાન્સ વધી જાય છે અને આવા બાળકમાં લોહી બનવાની કેપેસિટી ઓછી હોય છે, વારંવાર લોહી ચડાવવું પડે છે અને બાળક લાંબુ જીવી શકતું નથી. ત્રીજું, જેનેટિક ટેસ્ટ. જો બંને પાર્ટનરના ફેમિલીમાંથી કોઈનામાં બાળક ખોડખાપણવાળા હોય તો જેનેટિક ટેસ્ટ એટલે કે રંગસૂત્રની તપાસ કરવી જરૂરી છે. ચોથું, ઇન્ફેક્શન જેવા કે HIV, સિફિલિસ કે હિપેટાઇટિસ જેવા ઇન્ફેક્શન બેમાંથી કોઈ એક પાર્ટનરને હોય તો બીજા પાર્ટનરને થઈ શકે છે અને આવા ઇન્ફેક્શન જિંદગીભર રહેતા હોય છે. પાંચમું, ડાયાબિટીસ. જો બંને પાર્ટનરને ડાયાબિટીસ હોય તો બાળકને જન્મથી જ ડાયાબિટીસ આવવાની શક્યતા રહેલી છે.